જયંતિભાઈ પાચાભાઈ પૂંછ। આરોપી સુસાઇડ નોટમાં ચોખ્ખું લખેલું છે અમિતે જે આરોપી છે બધાના નામ જોગ લખીને ગયો છે છોકરો અમારો। અમે અમારો સંતાન ગુમાવ્યો છે, બરોબર છે। 12 થી 15 કલાક જે બેઠા છીએ અમે, અને જ્યાં સુધી આ લોકો એ લોકોને એરેસ્ટ નહીં કરે ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી। પોલીસ અત્યારે એ લોકોને જે સુસાઇડ નોટ લખી છે એમાં અસંતુષ્ટ છે, એટલે બીજું એને મગાવ્યું છે અમિતભાઈનું જે હેન્ડ રાઇટિંગ હોય, બરોબર છે। અમે એક એમને આપ્યું પણ, અને બીજું એમની જે જ્યાં નોકરી કરતો ત્યાંથી પણ મંગાવેલું છે। પોલીસ જે માગશે એ અમે આપવા તૈયાર છીએ। રોહિત જયંતિભાઈ મૃતક છે જે અમિત દામજીભાઈ ખોટ એ મારા સગા મોટા બાપાના દીકરા થાય છે, અને એમનો નાનો ભાઈ થયો, એના કાકાનો દીકરો થાવ છું। અમારો માંગ એક જ છે કે જે એમને સુસાઇડ નોટમાં જેને લખેલું છે એ બધા ઉપર કાર્યવાહી થાય, એ લોકોની ધરપકડ થાય। મીડિયા સમક્ષ આપણે બધું રજૂ કરેલું છે, બધા લોકોને જગજાત છે, ગુજરાતની જનતા જાણે છે કોના કોના નામ છે, ને કાલનું સવારથી જ બધા મીડિયામાં પ્રસરી રહ્યું છે આ બધું, એટલે બધું જાણે જ છે લોકો। પાટીદાર સમાજના આગેવાનો બધા લોકોને જાણકારી છે, પણ અત્યાર સુધીમાં કોઈ આવ્યા નથી। અમે 12 થી 15 કલાક ઉપર સમય વીતવા આવ્યો છે અત્યારે। કાલ બપોરે અમે 12 થી 1 વાગ્યા આસપાસ અમે ડેડ બોડી લઈને અમિતભાઈની પહોંચેલા હતા। આજે હમણાં 12 થી 1 વાગ્યાના 2 થી 3 કલાકની વાર છે। હેન્ડ રાઇટિંગના પુરાવા આપે છે, આપણે પોલીસ સમક્ષ રજૂ કરે છે, પણ જે સુસાઇડ નોટમાં હેન્ડ રાઇટિંગ આપે છે એ હેન્ડ રાઇટિંગમાં, અને અમે જે હેન્ડ રાઇટિંગ આપેલું છે એ પોલીસમાં અસંતુષ્ટ છે। એટલે હજી બીજું હેન્ડ રાઇટિંગ અમે જ્યાં નોકરી કરતા અમિતભાઈ એ જગ્યાએ અમે હેન્ડ રાઇટિંગ મંગાવેલું છે, અને એ પોલીસ સમક્ષ રજૂ કરવાની તૈયારી છે અમારી માંગ એક જ છે કે જે તે સમયે અમને ન્યાય મળે। અત્યારે આ કોઈ સુસાઇડમાં કોઈ પોતે આત્મહત્યા કરેલ અમને લાગતું નથી। આ જે તે સમયે બનાવ બની ગયો છે, અને આખું અલગ રાજકારણ હોય એવું અમને દેખાઈ રહ્યું છે અમારા પરિવારને।